નમસ્કાર મિત્રો જો તમે સોનું ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો જે છે બેસ્ટ સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, બેસ્ટ એટલા માટે સાબિત થઈ શકે છે કે અત્યારે તમે વસ્તુના રૂપમાં જો સોનું ખરીદો અથવા તો બિસ્કિટ ખરીદો અથવા તો સોનું લઈને ઘરેણાં ખરીદો તો આવા સંજોગોની અંદર તમારું જે રિસ્ક જે છે ઘરમાં રાખવા માટેની જે સેફટી જે છે તો એ વધી જતી હોય છે, કારણ કે અત્યારે ચોરીના કિસ્સાઓ જે છે આપણે અવારનવાર સાંભળતા હોય છે। પરંતુ તમારે સોનામાં રોકાણ કરવું છે તો તમારે વસ્તુ લેવાની જરૂરિયાત નથી કે બિસ્કિટ લેવાની પણ જરૂરિયાત નથી। આપણે આજે વાત કરીશું મિત્રો કે તમે ડિજિટલ રીતે સોનું ખરીદી શકો છો, મતલબ કે પૈસાનું રોકાણ એમાં કરી શકો છો। જે પ્રમાણે આપણે કોઈ પણ પ્રોપર્ટી અથવા તો જમીનમાં રોકાણ કરીએ એ જ પ્રમાણે તમે સોનામાં રોકાણ કરી શકો છો। અને આજે એવો જ એક મ્યુચ્યુઅલ ફંડ છે કે જે એસબીઆઈનો મ્યુચ્યુઅલ ફંડ છે, જેને આપણે એસબીઆઈની નંબર 1 કંપની જે છે, મતલબ ભારતની દેશની નંબર 1 બેંક કહી શકીએ છીએ। અને એનો જ એક મ્યુચ્યુઅલ ફંડ કે જે સ્પેશિયલ જે છે સોનામાં રોકાણ કરે છે અને એનું નામ છે એસબીઆઈ ગોલ્ડ ફંડ ડાયરેક્ટ ગ્રોથ, આ પ્રમાણેનું નામ છે, બરાબર। તો આમાં રોકાણ કરવા માટેના જે છે ફાયદાઓ શું છે, નુકસાન શું છે, કોણે કોણે આમાં રોકાણ કરવું જોઈએ, તમામ માહિતી એસબીઆઈ ગોલ્ડ ફંડ વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જાણીશું મિત્રો કે આપણે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું। આ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એટલે એવું મ્યુચ્યુઅલ ફંડ કે સીધું શેરબજારની કંપનીઓમાં રોકાણ કરવાને બદલે એ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે, જે આખરે ભૌતિક સોનાના આંતરરાષ્ટ્રીય અથવા તો સ્થાનિક ભાવો પર આધારિત હોય છે। મતલબ કે સ્થાનિક આંતરરાષ્ટ્રીય ભાવો જે છે સોનાના ભાવ વધે તો આ ઇટીએફના પણ ભાવ વધે છે, અને સોનાના ભાવ ઘટે તો આ ઇટીએફના પણ ભાવ ઘટે છે। સરળ શબ્દોમાં કહીએ તો આ ફંડમાં રોકાણ કરવાથી તમારા પૈસા સોનામાં જ રોકાણ થાય છે, પરંતુ તમને સોનું જે છે એ ભૌતિક સ્વરૂપે જે છે નથી મળતું, પરંતુ ડિજિટલ યુનિટ્સ તરીકે મળે છે। મતલબ કે તમારા પૈસા જે છે તો એ સોનામાં રોકાણ થાય છે। આ ફંડનું નામ છે મિત્રો, ફરી એક વખત તમને કહી દઉં, એસબીઆઈ ગોલ્ડ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ, જેની એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો 44.47 છે, અને છેલ્લા 5 વર્ષની અંદર બહુ સારું વળતર આપ્યું છે મિત્રો, 23.6%, મતલબ કે લગભગ 24%ની આસપાસ જે છે વળતર આપ્યું છે। લોકોએ આ ફંડને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે, મતલબ કે બહુ સારું કહી શકાય। અને ફંડ સાઇઝની વાત કરીએ, મતલબ કે અત્યાર સુધી આટલા લોકોએ પૈસા રોકેલા છે તો 16,532 કરોડ રૂપિયા કરતાં પણ વધારે જે છે આ ફંડમાં લોકોએ રોકેલા છે। એનો મતલબ કે એસબીઆઈના આ ફંડ ઉપર લોકોનો ભરોસો જે છે એ કાયમ છે। હવે ઘણા બધા મિત્રોને જે છે પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ દુકાને જઈને સોનું ખરીદવા કરતાં આ ફંડમાં રોકાણ શા માટે કરવું જોઈએ? તો તેના મુખ્ય કારણો છે, એ કારણો વિશે આપણે હવે જાણીએ છીએ। સૌપ્રથમ તો કે કસ્ટડી કે ચોરીનો કોઈ પણ ડર રહેતો નથી। ભૌતિક સોનું ખરીદ્યા પછી તેને ઘરમાં રાખવું કે બેંક લોકરમાં રાખવું તે એક મોટી ચિંતા હોય છે। લોકરનું ભાડું ચૂકવવું, તો આ બધી ચોરીનો જે છે તો એ આ એસબીઆઈ ગોલ્ડ ફંડમાં તમે જે ઓનલાઈન ડિજિટલ રીતે પૈસા રોકાણ કરો છો તો એમાં કોઈ ચિંતાનો વિષય નથી હોતો। રિટર્નની વાત કરીએ મિત્રો તો છેલ્લા 1 વર્ષની અંદર 47થી 48% રિટર્ન આપ્યું છે। મતલબ કે તમે 1 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હોત તો 1 વર્ષમાં 1.5 લાખ રૂપિયા અથવા તો 10 લાખનું સોનું ખરીદ્યું હોત તો 15 લાખ રૂપિયાની આસપાસ તમારા પૈસા બની ગયા હોત। 3 વર્ષની વાત કરીએ તો 33-34% રિટર્ન આપ્યું છે, અને છેલ્લા 5 વર્ષમાં 24%ની આસપાસ જે છે તમને રિટર્ન આપ્યું છે। તો આટલું રિટર્ન જે છે ગોલ્ડમાં આપે છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં આટલું રિટર્ન આપ્યું છે મિત્રો, તો આવનારા 5 વર્ષમાં જો આટલું જ રિટર્ન આપીએ એની કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વધુ થઈ શકે, પરંતુ સોનાના ભાવ આવનારા સમયમાં ઘટવાની શક્યતા જે છે બહુ ઓછી કહી શકાય। રોકાણની શરૂઆત જે છે તો એ એસઆઈપીથી તમે કરી શકો છો, ફક્ત 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો હર મહિને, અને એક સાથે જે છે તો તમે 5,000 રૂપિયાનું સોનું પણ તમે ખરીદી શકો છો। આમ તમે બજારમાં લેવા જાઓ તો 5,000 રૂપિયાનું સોનું નથી આવતું, પરંતુ આમાં તમે જે છે 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો। હવે રોકાણ કરવાના ફાયદાઓ શું છે? તો રોકાણ કરવાના ફાયદા જે છે તો એમાં ગોલ્ડ એસઆઈપીની સુવિધા, મતલબ કે તમે દર મહિને 500 રૂપિયાનું સોનું ખરીદી શકો છો, જેનાથી સોનાની ભાવની વધઘટ જે છે તો એ સરેરાશ જળવાઈ રહેશે। અને બીજી વસ્તુ કે તમે બજારમાં જશો તો એમાં 100% શુદ્ધ હોય તો એની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ આમાં જે છે 916 જે છે તો અમુક જગ્યાએ આવતો હોય, પરંતુ ભેળસેળ કદાચ શક્યતા રહી છે એમ, બરાબર, પરંતુ આમાં તમને એવી કોઈ પોસિબિલિટી નહીં મળે છે, એ શુદ્ધ હોય છે। હવે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે એ સોનું જે છે ખરીદ્યા પછી ઓનલાઈન તમારે ડિજિટલ રીતે તમે ખરીદ્યા પછી તમારે ગમે ત્યારે પણ વેચવું હોય તો તમે તરત જ વેચી શકો છો। ના તો તમારે કોઈ દુકાને જવાનું રહેશે, ના કોઈ ઓફિસે જવાનું રહેશે, કોઈ પ્રોબ્લેમ નથી। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે કોણે આ ફંડમાં રોકાણ કરવું જોઈએ।
તો સોનામાં રોકાણ કરવાથી જો શેરબજારમાં તમને કોઈ મોટું નુકસાન થાય તો સોનાનો વધતો ભાવ એ નુકસાનને સરભર કરી લે છે અને તમારો આખો પોર્ટફોલિયો જે છે એ ડૂબતો બચી જાય છે. એટલા માટે નિષ્ણાતોના મતે જે છે 5 થી 10% અથવા તો 15% સુધી જે છે તમે આમાં પૈસા કુલ પૈસાના આમાં 15% જે છે રોકવા હોય તો તમે રોકાણ કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ મિત્રો એક્ઝિટ લોડ અને ટેક્સના નિયમો. તો રોકાણ કર્યાના 15 દિવસની અંદર જો તમે વેચી દો, બરાબર, યુનિટ્સ તમારા જે છે વેચી દો તો તમને 1%નો ચાર્જિસ લાગશે. પરંતુ 15 દિવસ પછી જો તમે ગમે ત્યારે કોઈ પણ સમય ઉપાડશો તો એક્ઝિટ લોડ જે છે મતલબ કે ઉપાડ્યાનો ચાર્જિસ જે છે લાગતો હોય તો એ લાગશે નહીં. બીજી વસ્તુ આવશે કે ભાઈ ટેક્સ. તો ટેક્સ જે છે તો એ 2 વર્ષ પહેલાં જો તમે વેચો તો તમારી આવકમાં ઉમેરાશે અને તમારા સ્લેબ પ્રમાણે જે છે તમારો ટેક્સ લાગશે. પરંતુ 2 વર્ષ પછી તમે ગમે ત્યારે પણ વેચો તો જે સરકારી ટેક્સ હોય LTCG 12.5% જે છે ફ્લેટ ટેક્સ તમને લાગશે. હવે રોકાણ કરતાં પહેલાં જે છે આપણે ફાયદાઓ વિશે વાત કરી, પરંતુ એના જોખમ જે છે શું છે તો એના વિશે પણ આપણે વાત કરી લેવી જરૂરી છે. તો આ ફંડ જે છે એક માત્ર સોનામાં જ રોકાણ કરે છે. જો સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ જે છે ઘટે તો ફંડનું રિટર્ન પણ ઘટી શકે છે. આવનારા સમયમાં જો સોનાના ભાવ ઘટે તો રિટર્ન ઘટી શકે છે. જો સોનાનો ભાવ વધશે તો તમને એટલું જ રિટર્ન પણ તમને આવનારા સમયમાં જે છે મળી શકશે. હવે વાત કરીએ મિત્રો કે રોકાણ કેવી રીતે કરવું. SBI ગોલ્ડ ડાયરેક્ટ પ્લાનમાં તમારે જો રોકાણ કરવું હોય તો તમારે 3 રસ્તા છે. એક તો જે છે તમે ડીમેટ એકાઉન્ટની મતલબ કે એપ્લિકેશનો આવે છે અત્યારે, એ ગ્રો છે, ઝેરોદા જે છે, પેટીએમ છે. તો આ બધી જે છે એપ્લિકેશનમાંથી કોઈ પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે ડાયરેક્ટ જે છે આ રોકાણ કરી શકો છો. એમાં તમે સર્ચ કરશો SBI ગોલ્ડ ડાયરેક્ટ ગ્રોથ કરીને છે, તો એમાં તમને આમાં જે પણ SIP કરવી હોય તો SIP અને લમસમ કરવું હોય તો લમસમ, તો આ બધાનો ઓપ્શન તમને આવી જશે. ત્યાર પછી SBIની જે સત્તાવાર ઓફિશિયલી વેબસાઇટ જે છે SBIMF.com, તો ત્યાં જઈને તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અથવા તો તમે કોઈ પણ SBIની બેંક હોય તો ત્યાં જઈને પણ તમે જે છે આવી રીતના રોકાણ કરવું હોય, ડાયરેક્ટ પ્લાન જે છે એમાં રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો. તમે જો મિત્રો ઓફલાઈન જે છે તમે મતલબ બેંકે જઈને તમે પૈસા જે છે સોનામાં રોકવા માગતા હોય, આ ફંડમાં રોકાણ કરવા માગતા હોય, તમારે કેન્સલ ચેક છે અથવા તો આધાર કાર્ડ, પાન કાર્ડ જે છે આ બધી વસ્તુ લઈને જવાનું રહેશે. ત્યાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ આમાં એજન્ટ કોડ જે છે ARN કરીને જે છે એનું ખાનું જે છે છોડી દેવું, જેથી કરી અને તમે ડાયરેક્ટ પ્લાન પસંદ કરો, જેથી કરીને એજન્ટના જે કમિશનો જે છે તેનાથી તમે બચી શકશો. તો આર્ટિકલની લિંક જોતી હશે મિત્રો તો તમે આમાં તમામ ડિટેલ આપેલી છે. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમે પૂરેપૂરી ચેકઆઉટ કરી શકશો મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.